हेलो स्टूडेंट्स, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધાએ મજામાં હશો। ઓકે, તો એ જ હોપ સાથે આજના લેક્ચરમાં આપણે આગળ પ્રયાણ કરીએ। આપણે છેલ્લા કેટલાક સમયથી ટેન્સમાં કામ કરી રહ્યા છીએ। વચ્ચે તમને મેલ બાબતે વિડિયોઝ જે છે મોકલા। હવે એ બાબતની થોડી સ્પષ્ટતા કે જ્યારે તમારી સામે ઈમેલ માટેનો વિડિયો આવ્યો છે ત્યારે તમે સ્ટાન્ડર્ડ 12 માટે ખાસ એ લોકો માટે સૂચના છે કે સ્ટાન્ડર્ડ 12 માટે જે મેં વિડિયો મોકલ્યો છે એમાં તમે સ્લાઇડમાં સ્ટાન્ડર્ડ 10 જોયું હશે। તો એ બાબતે પહેલી બાબત એ કે એવું નહીં રાખતા કે 10મા ધોરણનો ટોપિક આપણને આવ્યો છે, બરાબર। 10મા ધોરણમાં પણ ઈમેલ રાઇટિંગ આવે છે, 11મા ધોરણમાં પણ આવે છે અને 12મા ધોરણમાં પણ આવે છે। રૂપરેખા દરેક ધોરણમાં એક છે। ફેરફાર ક્યાં આવે છે? તો ફેરફાર એ જે ડિસ્ક્રિપ્શન આવ્યું છે એ ડિસ્ક્રિપ્શન આપણે સમજી શકીએ કે 10મા ધોરણના લેવલમાં ઓછું છે અને 12મા ધોરણમાં એ ડિસ્ક્રિપ્શન થોડું વધારી દેવાનું। જ્યારે આ ઈમેલ રાઇટિંગ ફોર્મેટ આપણી સામે આવ્યું ત્યારે સ્ટાર્ટિંગના યરમાં 12મા ધોરણ માટે એવી સ્પષ્ટતા હતી કે આમાં ઓફિશિયલ ઈમેલ જ પૂછવાના છે, પરંતુ લાસ્ટ યર ફોર્મલ ઈમેલ પણ પૂછાય। ઓકે, તો એના માટે થઈને આ વિડિયો તમારી સાથે શેર કર્યો છે કે આપણે 12મા ધોરણમાં બંને પ્રકારના ઈમેલ્સ કરવાના રહેશે। ફોર્મલ જે છે એ આપણે તેમાં જોઈ લીધા, ઓફિશિયલ જે છે એ 12મા ધોરણ માટે હજી વિડિયો એના હું તમારી માટે મૂકીશ। ઓકે, એ ક્લેરિફિકેશન બાદ હવે જે આપણે ટેન્સમાં કામ કરી રહ્યા છીએ એ ટોપિક ઉપર આપણે જઈએ। તો તમને યાદ હશે કે અત્યાર સુધી આપણે કેટલા ટેન્સ કર્યા? ઓકે, સિમ્પલ ટેન્સ તો 3 એ 3 જોયા, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર। કન્ટિન્યુઅસ ટેન્સ તો એમાં પણ 3 એ 3 ટેન્સ જોયા, બરાબર, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર। ઓકે, હવે પરફેક્ટ ટેન્સમાં જ્યારે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે પરફેક્ટ ટેન્સમાં આપણે બે ટેન્સ કમ્પ્લીટ કર્યા, એક પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને એક પરફેક્ટ પાસ્ટ ટેન્સ। તો એ બધા ટેન્સ જે છે પૂરા થયા છે એમાં હવે એક પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પરફેક્ટ ટેન્સમાં ફ્યુચર ટેન્સ આપણે બાકી છે। તો એ લેટ્સ સી ધેટ, અને એ આપણે કવર કરીએ, એની સેન્ટેન્સ પેટર્ન, એના કીવર્ડ્સ અને એક્ઝામ્પલ એ બધું આપણે અત્યારે કવર કરીએ છીએ। ઓકે, અને બીજી બાબત કે આ બધાની પ્રેક્ટિસ સારી એવી કરજો, કારણ કે પ્રેક્ટિસ વગર તો બધું નકામું છે। ઓકે, ચાલો બોર્ડ ઉપર ધ્યાન આપો। ओके, द परफेक्ट फ्यूचर टेंस એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। રેડી? કીવર્ડ્સ જોયા, ખાસ જે નેક્સ્ટ વાળી સિરીઝ આપણે છે એ નેક્સ્ટ વીક હોય, મંથ હોય કે યર હોય, एक ही ऑप्शन नेक्स्ट वाली सीरीज। नेक्स्ट हो એટલે સમજી લેવાનું કે ફ્યુચર ટેન્સ છે। ઓકે, ત્યારબાદ ટુમોરો શબ્દ આપણે જોયું છે, તો ટુમોરો પણ ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, પછી એટ ધ એન્ડ ઓફ, એટ ધ એન્ડ ઓફ, ત્યાં આગળ એટ ધ એન્ડ ઓફ days, week, month के year, day, week, month के year, આ પ્રમાણે at the end of year, at the end of month, at the end of week, at the end of Sunday એ બધા પ્રકારના શબ્દ જે છે એ તમે લઈ શકો। ઓકે, તો આ પ્રકારના કીવર્ડ
કીવર્ડ્સ જે છે એ આ ટેન્સમાં આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ફરીથી નેક્સ્ટ વીક, મંથ, યર. ઓકે, ટુમોરો, at the end of day, week, month or year. આ પ્રકારના વર્ડ્સ એ આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ માટે તૈયાર કરવાના રહેશે. ઓકે, હવે ટુમોરો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર એ બધી બાબત જે છે સિમ્પલ ટેન્સમાં પણ આપણે જોયા અને કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ જોયા, બરાબર. પરંતુ એને અલગ ક્યારે પડે છે તો કે એ અલગ ત્યારે પડે છે જ્યારે સેન્ટેન્સ પેટર્નમાં આપણને કંઈક એવું બતાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ સાદા કાળનું વાક્ય છે, આ ચાલુ કાળનું વાક્ય છે અને આ પૂર્ણ કાળનું વાક્ય છે. એ ક્યારે ખબર પડે તો કે જ્યારે આપણી પાસે સેન્ટેન્સ પેટર્ન તૈયાર છે ત્યારે. આ કીવર્ડ્સ તો છે તે આપણી માટે એક હિન્ટ. આ ઉપરાંત અગત્યની બાબત છે એની સેન્ટેન્સ પેટર્ન. ઓકે, તો આ કીવર્ડ્સ બાદ હવે આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. ઓકે, ચાલો તો એની સેન્ટેન્સ પેટર્ન. પહેલી બાબત આપણી સામે આવે છે એફર્મેટિવ. એટલે કે હકાર વાક્ય રચના. એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના. એમાં શું જોવાનું છે તો પહેલા સબ્જેક્ટ આપણે કોઈ પણ સેન્ટેન્સ પેટર્નમાં ભવિષ્યકાળમાં એટલે શેલ વિલ કમ્પલ્સરી આવે. ઓકે, સબ્જેક્ટ પ્લસ શેલ વિલ. શેલ વિલ નો સીધો સંબંધ ફ્યુચર ટેન્સ સાથે છે. ફ્યુચર ટેન્સ ની સેન્ટેન્સ પેટર્ન છે એમાં શેલ વિલ હોવાનો એ સિમ્પલ હોય, એ સિમ્પલ હોય, એ કન્ટિન્યુઅસ હોય કે પછી પરફેક્ટ હોય. એટલે ચોખ્ખી બાબત પહેલા આપણા મગજને સ્ટ્રાઇક થઈ જોઈએ કે શેલ વિલ જોઈએ છે એટલે ફ્યુચર છે, અથવા તો ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે ડુએસ ડાયરેક્ટેડમાં તો ખ્યાલ આવવો જોઈએ કે ફ્યુચરમાં કન્વર્ટ કરવું છે તો શેલ વિલ તો પહેલા હોવા જોઈએ સબ્જેક્ટની સાથે. ઓકે, શેલ વિલ નો ઉપયોગ કેમ કરવો એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર સમજાવેલું છે કે આઈ અને વી ની સાથે શેલ નો ઉપયોગ કરી શકો, બાકી બધા સાથે કમ્પલ્સરી વિલ જ મૂકવાનું છે. ઓકે, તો અહીં પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, જ્યારે ફ્યુચર ટેન્સ આવે ત્યારે સબ્જેક્ટમાં જો આઈ છે કે વી છે then you may be apply shall or else you have to apply will only. Okay, સરસ. ચાલો હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ જે જોયું, પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણી પાસે વાક્ય રચનાથી એકવાર હું બોલું છું સે તમને આની હિન્ટ આવી જશે. એફર્મેટિવમાં એવું હતું સબ્જેક્ટ પ્લસ હેવ એસ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. યાદ આવી? પાસ્ટમાં આપણે જોયું પરફેક્ટ પાસ્ટમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, તો ત્યારે મેં તમને સમજાવ્યું કે હેવ એસ જે છે, હેવ હેઝ ટૂંકમાં હેવ જે છે એનું સ્વરૂપ હેઝ છે જે ત્રીજા પુરુષ એકવચન સાથે રહે. ત્યારબાદ એનું પાસ્ટ જે છે હેડ થાય છે. શું થાય છે? હેડ. આ બેનું જે છે એ હેડ જ થાય. એટલે પાસ્ટમાં આપણે હેવ એસ ની જગ્યાએ હેડ મૂકી દીધું. તો ફ્યુચરમાં શું કરશું? ફ્યુચરમાં હેવ નું કઈ અલગ રૂપ આવે છે કે શું કરવાનું? તો એવું કઈ કરવાનું નથી. ફ્યુચર ટેન્સ ની એક સામાન્ય બાબત એ છે કે એની પાસે એ હેવ નું રૂપ નથી એટલે શેલ વિલ પ્લસ હેવ મૂકવાનું. શેલ વિલ પ્લસ હેવ ઓન્લી હેવ. ફ્રેન્ડ્સ, એ બાબત ખૂબ ધ્યાનથી જોજો કે મેં ખાલી હેવ લખ્યું છે. હેઝ નો ઉપયોગ પૂર્ણ ભવિષ્યકાળમાં થતો નથી. હેઝ નો ઉપયોગ પૂર્ણ ભવિષ્યકાળમાં થશે નહીં. માત્ર શું આવશે? હેવ. ઓકે, તો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી. અહીંયા કોઈ પણ સર્વનામ હોય પણ અહીંયા તો આવશે હેવ. ઓકે, હવે હેવ આવી જાય એટલે એની ખાસિયત એ છે કે એની સાથે હંમેશા V3 નું રૂપ આવે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સેન્ટેન્સ પેટર્ન તૈયાર થઈ ગઈ. સેન્ટેન્સ પેટર્નમાં જે એક્શન બતાવવાની છે, એક્શનની કહેવાનો મતલબ એવો છે કે આવનારા સમયમાં આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. આવનારા સમયમાં
આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. બરાબર. દાખલા તરીકે રાત્રે 10 વાગે હું મારા ઘરે પહોંચી ગયો હશે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. રાત્રે 10 વાગે હું મારા ઘરે પહોંચી ગયો હશે. આવતા અઠવાડિયે તમારે અંગ્રેજીની બુક તૈયાર થઈ ગઈ હશે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એ બાબત દર્શાવવા માટે થઈને આ સેન્ટેન્સ પેટર્ન આપણે એપ્લાય કરીએ છીએ કે ભવિષ્યમાં આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. બરોબર. કોઈ પણ ગવર્નમેન્ટ યોજના છે તો કે આ 5 વર્ષ પછી એ પૂર્ણ થઈ ગઈ હશે. ઓકે. રોડનું બાંધકામ છે કે ઓકે ચોમાસું જાય એટલે પૂર્ણ થઈ ગઈ હશે. ત્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એ પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. રેડી? હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. એટલે કે નકાર વાક્ય રચના. ખાસ ધ્યાન આપવાનું છે. એક બાબત પાછો તમને યાદ અપાવું. ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના. ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના યાદ છે કોઈને? ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. કોણ બોલે છે? વેરી ગુડ, શાબાશ. ચાલો, અમુક વિદ્યાર્થીઓના હાથ ઊંચા થઈ મને બતાય છે ને અમુક વિદ્યાર્થીઓ સેન્ટેન્સ પેટર્ન બોલવા પણ માંડ્યા છે. રિયલી વેરી ગુડ. આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ. વાક્ય રચના કઈ કેવી હતી? ચાલુ ભવિષ્યકાળમાં સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આવી વાક્ય રચના. ઓકે, તો એમાં આપણે એ બાબત તમને સમજાવી કે ચાલુ ભવિષ્યકાળમાં ટુ બી ના રૂપ નથી એટલે શેલ ને વિલ ની સાથે બી મૂકી દીધું. આવું જ કંઈક અહીંયા થયું છે કે હેવ ના ભવિષ્યકાળના બીજા કોઈ રૂપ નથી એટલે શેલ ની વિલ ની સાથે શું મૂક્યું છે? અહીંયા હેવ. હવે પછી નેગેટિવ વાક્ય રચના ચાલુ ભવિષ્યકાળની તમને બોલી સંભળાવું તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બહાર મેં મૂક્યો છે સબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી શેલ વિલ નોટ બી. ઓકે, તો બી જે છે એ નોટ પછી આવ્યો તો એ જ બાબત અહીંયા પણ એપ્લાય થશે. કઈ રીતના? લેટ્સ સી ધેટ. समझा? सब्जेक्ट प्लस शैल बी प्लस नॉट પછી सब्जेक्ट प्लस शैल बी प्लस नॉट प्लस हैव प्लस v3 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स. કારણ કે બી ની જેમ જ હેવ અહીંયા આપણે બેસાડેલો છે અને બે હેવ ને જે બેસાડેલો છે હેવ નો સીધો સંબંધ જે છે એ ક્રિયાપદના રૂપ સાથે છે એટલે હંમેશા એની સાથે જ રહેશે. ઓકે, તો નોટ જે છે એ શેલ બી પછી લગાડવું અને પછી આવવું. એ બાબત ધ્યાનથી સમજજો, એમાં ભૂલ થાય નહીં. કારણ કે અહીંયા સંભાવના છે shall have not કે will have not એવું લખાઈ જાય આપણાથી, પણ એવી ભૂલ આ બાબત સમજ્યા પછી નો થવી જોઈએ. બરોબર? કે shall will પછી not, have જે છે એ સીધો સંબંધ ક્રિયાપદ સાથે, ક્રિયાપદની સાથે જ રહેશે. ઓકે, તો subject plus shall will plus not plus have plus v3 plus object plus other words. એ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણી સામે આવે છે. ઓકે, ક્લિયર? ચાલો હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ. એટલે પ્રશ્નાર્થ. ઓકે, ચાલો એની સેન્ટેન્સ પેટર્ન પર કવર કરી લઈએ. ઓકે, shall કે will plus subject plus have plus with plus object plus other words અને plus question mark.
ઓકે, shall be plus subject plus have plus V3 plus object plus other words. ત્રણ સેન્ટેન્સ પેટર્નમાં મેં માત્ર have નો ઉપયોગ કર્યો છે. have has ક્યાંય ઇન્ડિકેટ કર્યું નથી, એટલે પૂર્ણ ભવિષ્યકાળમાં has વિશે આપણે વિચારવાનું થતું નથી. પૂર્ણ ભવિષ્યકાળમાં has વિશે આપણે કોઈ બાબત વિચારવાની થતી નથી, માત્ર have જ આવશે. ઓકે, તો ત્રણ સેન્ટેન્સ પેટર્ન તમારી સામે તૈયાર છે. હવે એઝ પર અવર ટ્રેડિશન, જ્યારથી આપણે ઓનલાઈન લેક્ચર લઈએ છીએ ત્યારથી આપણી પરંપરા એવી રહી છે કે જે સેન્ટેન્સ પેટર્ન તૈયાર થાય છે પછી હું બધી સેન્ટેન્સ પેટર્ન 4 5 વાર બોલું છું, પછી તમે મારી સાથે ત્યાં બોલતા જાઓ છો. બોલો છો ને? એમ. ઓકે, સરસ, વેરી ગુડ. તો ચાલો આમાં પણ એ જ કામ આપણે કરવાનું છે. ઓકે, ચાલો પહેલા હું એફર્મેટિવ બોલું છું. સબ્જેક્ટ પ્લસ shall be પ્લસ have plus V3 plus object plus other words. Subject plus shall be plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus have plus V3 plus object plus other words. Clear? Okay, negative માં જોઈએ આપણે. Subject plus shall be plus not have. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Subject plus shall be plus not plus have plus V3 plus object plus other words. Clear? Okay, interrogative માં જઈએ આપણે. Shall be plus subject plus have plus V3 plus object plus other words plus question mark. Okay, shall be plus subject plus have plus V3 plus object plus other words plus question mark. Shall be plus subject plus have plus V3 plus object plus other words plus question mark. Shall be plus subject plus have plus V3 plus object plus other words plus question mark. Okay, shall be plus subject plus have plus V3 plus object plus other words plus question mark. Ready? શાબાશ. ઘણા વિદ્યાર્થીઓને બોલવામાં બહુ મજા આવે છે. હું બોલું છું, મારી સાથે બોલતા જાય છે. વાહ, સરસ. ક્લાસ જેવું જ એટમોસ્ફિયર લાગે છે, કારણ કે મને તમારા હવે અવાજના પડઘા અહીંયા સંભળાવા લાગ્યા છે ધીમે ધીમે. ખૂબ સરસ. કીપ ઇટ અપ. ચાલો આ ટેન્સના એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. ઓકે, હા, બીજી એક બાબત, આ જે પેટર્ન જે ચાલે છે, જે મેથડ ચાલે છે, એમાં જે કઈ એક્ઝામ્પલ હું સમજાવું છું, એમાં જો તમારી બીજી કોઈ ડિમાન્ડ હોય, બરોબર છે, તો એ બાબત તમે મને કોમેન્ટમાં લખજો કે સાહેબ આ પ્રકારે અથવા તો આ રીતના કંઈક કરાવો, કે આ બાબત જે છે એમને સમજાતી નથી તો એ થોડી રિપીટ કરો નેક્સ્ટ લેક્ચરમાં. આવી બધી બાબત તમે તમારા ઘરેથી કરી શકો છો, બરાબર છે. આપણે ઇનડાયરેક્ટ કનેક્શનમાં છીએ, એટલે એ બાબતમાં એવું ન રાખવું કે સાહેબ સામે નથી તો પૂછવું કેમ. તો એ બાબતનો સહેજે સંકોચ નહીં રાખવાનો, અને રિપ્લાય જે છે, ક્વેશ્ચન જે છે એ તાત્કાલિક પૂછી લેવાનો, બરાબર.
અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મને રિપ્લાય આપે છે વિડિયો જેવું, એમાં જે પ્રશ્ન પૂછું છું એના રિપ્લાય મને મળે છે, અને છેલ્લે જે પ્રશ્ન પૂછ્યો તો તમને W આવતો કે W કેમ શરૂઆતમાં કેપિટલ છે, તો એનો જવાબ ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓ આપ્યો. પણ ખાસ મારી રિક્વેસ્ટ જે છે એ સ્ટાન્ડર્ડ 12 માટે છે. સ્ટાન્ડર્ડ 12 ના સ્ટુડન્ટ્સ જે છે એની રિપ્લાય આટલી બધી હજી મને મળતી નથી. એટલે તમને જે કાંઈ પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ શેર કરો કે ભાઈ શા માટે રિપ્લાય નથી આપતા, નથી સમજાતું એટલે કે બીજી કોઈ લિમિટ છે તમારી. ઓકે, તો એમાં નો પ્રોબ્લેમ, પણ મને ત્યાં સુધી રિપ્લાય આપવાનું રાખો, જેથી કરી અને તમારી રિપ્લાય જ્યારે આવે છે ત્યારે મને એવું લાગે છે કે વિદ્યાર્થી મારી સામે જ બેઠો છે અને એના પ્રશ્નનો જવાબ આપ્યો છે, કે એણે ડાઉટ જે છે એ મારી સામે મૂક્યો, એટલે વિદ્યાર્થી મારી સામે જ છે. તમને ખ્યાલ હશે જે વિદ્યાર્થીઓએ યુટ્યુબમાં મને કોમેન્ટ્સ દ્વારા રિપ્લાય આપી જે પ્રશ્નો પૂછ્યા છે, તો એનો તમને જવાબ, એનું સોલ્યુશન તમને ત્યાં મળી જાય છે એટ અ સેકન્ડ. તો એમાં કોઈ ડિલે થતું નથી, એટલે તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમારી પાસે જ્યારે પ્રશ્ન છે ત્યારે એનું સોલ્યુશન હું આપું છું. પણ એ ક્યારે આપીશ? તમે પ્રશ્ન મારી સામે મૂકશો ત્યારે. તો બધા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 12 માટે તો ખાસ, કારણ કે તમારે તો આ બાબત હવે જરૂરી છે. જો કે નો ડાઉટ કે આટલા વર્ષોથી તમે ભણો છો અને એકની એક વસ્તુ ભણો છો અને એકના એક સાહેબ પાસે ભણો છો, એટલે તમને ડાઉટ ન હોય સ્વાભાવિક છે, પણ છતાં કંઈક તો પૂછો, બરાબર? ઓકે, ચાલો હવે આના એક્ઝામ્પલ પર જઈએ આપણે. My brother will have. My brother will have paid. My brother will have paid his due. બરાબર? My brother will have paid his due. His due એટલે બાકીની રકમ. My brother will have paid his due at the end of this month. Okay, my brother will have paid his due at the end of this month. મારો ભાઈ આ મહિનાના અંત સુધીમાં બાકી રકમ ચૂકવી, મારા ભાઈએ આ મહિનાના અંત સુધીમાં બાકીની રકમ ચૂકવી દીધી હશે. બરાબર? એક ક્રિયા એને પૂર્ણ કરી નાખી છે, મીન્સ કે એનો જે ડ્યુ છે એ ડ્યુ આ મહિનાના અંત સુધીમાં, આ મહિનાના એન્ડ સુધીમાં એને ભરી દીધી છે, ચૂકવી દીધી છે. મંથના એન્ડમાં કેલ્ક્યુલેશન ક્લિયર થઈ ગયું છે. ક્લિયર? ઓકે, ચાલો આને નેગેટિવમાં કન્વર્ટ કરીએ. My brother will have not paid his due at the end of this month. સેન્ટેન્સ બતાય છે તમને? ભૂલ લાગે છે કાઈ? નહીં? સેન્ટેન્સ પેટર્ન એકવાર જોઈ લો એટલે ભૂલ દેખાશે તમને. તમારી પાસે જે પરફેક્ટ ફ્યુચર ટેન્સની સેન્ટેન્સ પેટર્ન છે એ સેજ ચેક કરો એટલે તમને ખ્યાલ આવશે કે હા સાહેબ ત્યાં ભૂલ છે. ઓકે, કેટલાને સમજાય ભૂલ? વેરી ગુડ, શાબાશ. કઈ ભૂલ કરી શકે કે સાહેબ તમે જે સેન્ટેન્સ પેટર્ન રાડો પાડીને બોલતા હતા ત્યારે તમે એવું બોલ્યા કે will not have છે ક્રિયાપદ સાથે જ હોય, તો તમે કેમ આમ લખ્યું? તો એ તમને એટલા માટે બતાવ્યું કે જો will have not બોલશો તો ઓકે જ લાગશે, will have not બોલશો તો ઓકે જ લાગશે, પણ સેન્ટેન્સ પેટર્ન મુજબ શું છે? એરર છે, ભૂલ છે, વાક્ય રચના ખોટી છે, એટલે વાક્ય જ ખોટું પડે. ઓકે, તમારે એમાં શું કરવું પડશે? તો કે will not have will
not have. ઓકે, આ પ્રમાણે લખવું પડશે ને. સરસ સરસ. ચાલો, મીનિંગ તો કે મારા ભાઈએ આ મંથના અંત સુધીમાં એની બાકી રકમ ચૂકવી હશે નહીં. ચૂકવી હશે નહીં, એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે નહીં. રેડી? ઓકે, ચાલો ઇન્ટ્રોગેટિવ માં જઈએ. Will my brother have? Will my brother have? ભૂલ થવાની સંભાવના અહીંયા છે. જો my brother એટલે ત્રીજો પુરુષ એકવચન થાય. my brother એટલે ત્રીજો પુરુષ એકવચન થાય. ઓકે, તો અહીં આગળ જો મેં has લખ્યું હોય તો will my brother has. Will my brother has paid his due at the end of this month. આ રીતે મેં લખ્યું છે. ઓકે, તો જો બની શકે કે આ પ્રકારનું સેન્ટેન્સ તમારી સામે આજકાલ કે આવનારા ભવિષ્યમાં આવી શકે એરર માટે. બરાબર? જીપીએસસી ની જે એક્ઝામ લેવાય છે, તો જીપીએસસી ની એક્ઝામમાં આવી રીતના છે ને, આવા વાક્ય જે છે ચાર લખીને એબીસીડી માં, અને આપણને એમાંથી કહે કે ખોટું વાક્ય કયું છે. તો ખોટું વાક્ય કયું છે એની માટે એક સેન્ટેન્સ પેટર્ન અહીંયા હમણાં નોન લગાડીને લીધું તે ખોટું પડે. એવી જ રીતે આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે, ખોટું પડે. કારણ કે will my brother has, my brother એ ત્રીજો પુરુષ એકવચન છે. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે ત્રીજા પુરુષ એકવચન સાથે has મૂકતા, પરંતુ ફ્યુચર ટેન્સમાં એ મૂકવાનું નથી. ત્યાં તમારે શું લખવું પડે? have. ઓકે, તો જો આ એરર સોલ્વ. આવી ઝીણી ઝીણી બાબત છે એ ધ્યાનમાં લે. ઝીણી ઝીણી બાબત છે સર, બરોબર છે, પણ આપણે ઇંગ્લિશના જે બેઠા રૂલ્સ જે છે એને વળગી રહેવાનું નથી. એ રૂલ્સ જે છે એમાં ટેન્સ વાઇઝ ફેરફાર થાય. તમારી સામે અહીંયા આવ્યું. બરોબર, ત્રીજા પુરુષ એકવચન સાથે has આવે, પણ ક્યારે? વર્તમાન કાળ હોય ત્યારે. પૂર્ણ ભવિષ્યકાળ છે તો have જ આવશે, ત્રીજો પુરુષ હોય કે પહેલો હોય કે બીજો. ક્લિયર? ઓકે, તો તમારી સામે આ એક એક્ઝામ્પલ છે. બાકીના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છીએ. ઓકે, our teacher will have taught this topic at the end of this year. અમારા શિક્ષક આ વર્ષના અંતમાં અમને, બરોબર છે, અમારા ટીચર આ વર્ષના અંતે આ ટોપિક શીખવશે અથવા ભણાવશે. બરાબર? તો આ ટોપિક જે છે એ આ વર્ષના અંતમાં ભણાવવામાં આવશે. ક્રિયા ત્યારે એ પૂર્ણ થશે. બરાબર? આ વર્ષના અંત સુધીમાં આ ટોપિક અમારા શિક્ષકે અમને ભણાવ્યું હશે. ક્રિયા ત્યાં પૂરી થઈ ગઈ હશે. ક્લિયર? ઓકે, ચાલો આને નેગેટિવમાં કન્વર્ટ કરીએ. our teacher will not have taught these topic at the end of this year. અંત સુધીમાં અમને ભણાવ્યું હશે નહીં, એ ક્રિયા ત્યારે પૂર્ણ કરી હશે નહીં. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ.
will our teacher have taught this topic at the year of this year question mark? શું અમારા શિક્ષકે આ વર્ષના અંત સુધીમાં અમને આ ટોપિક ભણાવી દીધો હશે, શીખવી દીધો હશે? ઓકે, તો આ પ્રમાણે તમારી સામે પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે આવવાનું છે. એના સોલ્યુશન ઉપર વ્યવસ્થિત ધ્યાન આપો, સેન્ટેન્સ પેટર્ન, કીવર્ડ્સ બધું વ્યવસ્થિત તૈયાર કરો. ઓકે, આ ટેન્સની થોડી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એક્ઝામ્પલ પણ તમને થોડા વર્કમાં આપીશું, બરાબર છે? એ નેક્સ્ટ લેક્ચરમાં. અને ત્યારબાદ આપણે બધા ટેન્સ જે છે સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ એ બધાનું હવે ડુએસ ડાયરેક્ટેડની આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ચાલો, ગુડ બાય.